રામ સીતારામ, જય માતાજી તમામ મિત્રો ફેમિલીના મિત્રો. તો કેમ છે બધા ખેડૂત મિત્રો? મજામાં જ છો. અને હું છું આપણો મિત્ર ભાવેશ. મિત્રો, મોટર અને ડમ્પર બે એક સાથે ચાલુ કરી અને સલું પિયતની બાકાજી બોલાવી દીધી છે. તમે જોઈ શકો છો કે પાણી પણ બેફામ જાય છે. નાકાવાળા થોડા કઠિન પડે છે, પણ ઝડપથી પીએ ને એટલે ગાય ગાય તમે જોઈ શકો છો. આ ડમ્પર ચાલુ છે. આ બધું પાણી આવે છે. અને આ મોટર ચાલે છે. બે એક સાથે ગરમ અને ઠંડુ પાણી મિત્રો બે એક સાથે ચાલુ કરી અને હવે પાણી જવા દીધું છે. નાકાવામાં તકલીફ પડે પણ ભલે પડે, પણ ગાય ગા પીતો જાય. મિત્રો અંતિમ તબક્કો છેલ્લું પિયત અને સાતમું પિયત. મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો તમે કે ઘઉંમાં કેટલા પિયત આપો છો અને કેટલામું પિયત અત્યારે ચાલી રહ્યું છે. હવે આપણે એને છેલ્લું પિયત ચાલે છે અત્યારે, અને એ સાતમું. આગળના સાયો પડે એટલે વધારે લીલા દેખાય થોડોક. આ બાજુ આગળના બદામનો અને નારિયેળીનો અને જામફળીનો સાયો પડે છે એટલે વધારે લીલા દેખાય છે. આ બાજુ હું તમને દેખાડીશ. આ બાજુ થઈ ગયા છે ભૂખરા જેવા. કારણ કે જો હજી પાણી આપવા જઈએ તો પછી છેલ્લે આપણે ઘઉંમાં પેલા તલવામાં થોડીક તકલીફ ઊભી થતી હોય છે. એટલે હવે છેલ્લું પિયત આપી અને હવે આપણે પૂરું કરી નાખશું. તો બસ આજે અમે છેલ્લું પિયત આજે ઘઉંમાં તમામ પાણ પૂરા થઈ જશે. અને નવી સિઝન ઉનાળુ વાવેતરમાં ચાલુ થઈ ગઈ છે. ઉલટો આપણે મગફળી વાવી દીધી છે. એના પણ વિડીયો આપણે આગળ બનાવેલા છે આપણી ચેનલમાં. તો બસ આજે શોર્ટમાં એટલું જ. અને મિત્રો પવન પણ થોડોક છે એટલે હરવે પીવડાવી છે. ને પવન વધારે વાય તો પછી નમી જવાની બીક પણ વધારે લાગે છે. તો બસ આજે શોર્ટ વિડીયોમાં એટલું જ.